સુરતના અમરોલી વિસ્તારમાં ખંડણીખોરો માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે। હપ્તા માંગવાની ઘણા સમયથી એ લોકો કોશિશ કરી રહ્યા છે। અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોક પર સ્ટાર ગેલેક્સી બોટલ પાર્ક માર્કેટ અને મોમાઈ ટી એટ બાજુમાં ચાલતા લારી ગલ્લાવાળા અમરેલીમાં લોકો રહે છે અને પોલીસને પણ સાઠગાંઠ છે તેવી લોક ચર્ચા ઉઠી છે। સુરતના અમરોલી વિસ્તારના ખંડણીખોરોએ માથાભારે તત્વોનો આતંક હપ્તા માંગવાની કોશિશ કરે છે। ઘણા સમયથી અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચેક સ્ટાર ગેલેક્સી બોટલ પાર્ક માર્કેટ અને મોમાઈ ટી અને આજુબાજુમાં ચાલતા લારી ગલ્લાવાળો અમરેલીના લોકો કહે છે કે પોલીસની પણ સાઠગાંઠ અને માથાભારે તત્વો જો તમે હપ્તો આપો તો તેઓ કહેનારા અમરોલીના માથાભારે અરવિંદ રબારી અને તેની ટોળકી કુણાલ રબારી, હાર્દિક રબારી અને કલ્પેશ રબારી અને અન્ય 4 થી 5 અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। અમરોલી વિસ્તારમાં શું અમરોલી પોલીસને આ વાતની જાણ છે કે પછી કોણ જાણે છે? ક્યાં છે કાયદો? જો કાયદો મળીશું તો કાયદામાં રહેશો તો શું લોકોનું સર્કસ કાઢીએ, લોકોમાંથી ડર કઢાવશે અમરોલી પોલીસ કે પછી ભીનો સંકળાય છે? કેટલાક સમયમાંથી અસામાજિક તત્વો ઉઘરાવે છે તે હવે પોલીસ તપાસનો વિષય છે। અમરોલી પોલીસે ગરીબ લોકો સાથે આવશે તે પછી ખંડણીખોર સાથે જો કોઈ નાનો માણસ અમરેલી વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ કરે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।